વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વડોદરા મહાનગરપાલિકા પર અનેક સવાલો ઊભા થયા છે. વડોદરા શહેરના હજી વરસાદની શરૂઆત થતાં બિલ કલાલી વિસ્તારમાં રોડ રસ્તાની હાલત બેશુમાર જોવા મળી રહી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કરોડો રૂપિયા ફાળવણી કરતું હોય, પરંતુ આજે BBN TV ન્યૂઝે બિલ કલાલી વિસ્તારમાં જઈને જોયું ત્યારે એવા દ્રશ્યો જોવા મળ્યા કે રોડ રસ્તા તો ઠીક, પરંતુ ગટરના ઢાંકણા પણ નથી. સાથે જ બિલ કલાલી વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે, ત્યારે આજે સ્થાનિકોએ પણ પૂછ્યું કે હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાઉન્સિલર પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે કે નહીં. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પ્રી મોન્સૂનની કામગીરી તો ઠીક, પરંતુ જે ગટરના ઢાંકણા પણ નથી અને જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે પણ જોવા નથી આવતા. બીજી વસ્તુ કે અમારા કોર્પોરેટરો કોણ છે એ પણ અમે નથી જાણતા. જ્યારે આવી સ્થિતિમાં વિસ્તારોમાં પાણી ભરાય અને રોડ રસ્તાની હાલત ખરાબ જોવા મળતી હોય, ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટર ઉપર જે ખાલી રોડ રસ્તા પર મલાઈ મારીને કામ પૂર્ણ કરી દે છે અને કોઈ જાતનું પ્રી મોન્સૂન કામગીરીને લઈને કામગીરી કરવામાં નથી આવતી, ત્યારે તંત્ર પર તો ઠીક, પણ હાલના ચૂંટાયેલા સ્થાનિક કોર્પોરેટરો પર આ પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થાય છે. ત્યારે વોર્ડ નંબર 12ના વોર્ડ પ્રમુખે પણ વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટર પર આકરા પ્રહારો કર્યા હતા અને તંત્રની પાસે એક જ માંગ કરી છે કે વહેલામાં વહેલી તકે આ પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવે, નહીં તો 2027માં જનતા તમને આનો જવાબ આપશે. આ બિલ કલાલી રોડ છે અને અહીંયા કાસાલેક સોસાયટી આવી ગઈ. સોસાયટીના રહીશો એટલા હેરાન છે, એ લોકોએ કંઈ ડ્રેનેજની લાઈન નાખી. રોડ સારો રોડ હતો, એને ખોદીને પછી ડ્રેનેજની લાઈન નાખી. પછી કોર્પોરેશનના કામમાં આવે છે કે આ કામ એમને કમ્પ્લીટ રોડ કરીને આપવા, પણ એમને સમયગાળો મળ્યો તો 1-1.5 મહિના, તો બી એમનો રોડ એમને વ્યવસ્થિત ના કર્યો અને સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવા નહીં. બિલથી કલાલી રોડ આખો પાણીથી ભરેલો છે. જી, થોડાક જ વરસાદમાં હાલત થઈ છે, એના માટે શું કરશે? થોડા વર્ષ એટલે વડોદરા અંદર વોર્ડ 12નો જે મેકઅપ કરેલો હતો દેખાડાનો, એ મેકઅપ ધોવાઈ ગયો. અત્યારે રસ્તામાં આવતા તમે જોયા ગટરના ઢાંકણા બી ખુલ્લા છે, રોડ રસ્તા તૂટી ગયા છે, પાણી ભરાઈ ગયા છે. આ સોસાયટીનો રોડ તમને એક ઉત્તમ સ્માર્ટ સિટીનો ઉત્તમ નમૂનો બી જોવા મળી ગયો. થોડાક વરસાદ એટલે ભગવાને ચાન્સ આપ્યો છે એમને કે થોડા વરસાદમાં કેવી પરિસ્થિતિ છે. જો આનાથી વધારે વરસાદ પડશે ને તો બહુ ખરાબ પરિસ્થિતિ થશે. હવે થોડા વરસાદમાં આમને જાગી જવું જોઈએ કે ભાઈ આટલી ખરાબ હાલત છે વડોદરાની, તો આપણે એની માટે શું કરી શકીએ છીએ. પણ તંત્રને એવું છે કે ઉપરથી ફંડિંગ આવે છે, કહી જાય છે, કશું ખબર જ પડતું નહીં. બસ એક બોર્ડ મારી દેશે કે કામ ચાલુ છે, અને પછી ચોમાસું કહ્યું કે હટાવી દેશે, પાછું ચોમાસું કે પેલું બોર્ડ મારી દેશે કે કામ ચાલુ છે. પણ કામ તો કરતા જ નહીં, ખાલી બોર્ડ મારી દેશે કામ ચાલુ છે. તમે જોઈ શકો છો રોડ રસ્તાની કેટલી ખરાબ હાલત છે. કયો વિસ્તાર છે, કેટલી સોસાયટી આવેલી છે? અહીંયા 150 થી 200 સોસાયટીઓ છે. આ સોસાયટીમાં 400 મકાન છે અને બિલ કલાલી રોડનો વિસ્તાર છે આવો. અને અહીંયા વર્ષોથી આ સમસ્યા છે. તમે જોઈ શકો છો આખા 12 નંબર રોડમાં છે ને આવી જ પરિસ્થિતિ. અહીંયા તમને વ્હીકલવાળાને રાતે નીકળતા નહીં. એનું કારણ શું છે? ગમે ત્યાં પાણી ભરાયેલું, ગમે ત્યારે ગમે તે જગ્યાએ તમે પડી શકો. તમે થોડાક આગળ જશો ને તમને એક મેનહોલ ઢાંકણું દેખાશે ગટરનું, થોડું ખુલ્લું છે, એમાં કોઈ રાતે પડી બી શકે છે, એવી હાલત છે.